માતાજી, જય જય ભારત. તો વંશિકાને બકબકતી થઈ છે આજનો વ્લોગ ચાલુ. જો વંશિકા સે હાય. હાય ઈ તારા વાળતો છો. અને આ રહી એના ટોયઝ. મેડમે ટોયઝ બધે ફેરવા છે. હું કહું છું કે તું ટોયઝ લે ને તો હું કાર્પેટ સરખી કરું. તો ફર્સ્ટ અમારા વિડીયોને આટલો બધો પ્રેમ આપવા માટે થેન્ક યુ. હજી તો અમે નવા છીએ, શીખીએ છીએ. ઘણું બધી વસ્તુ હું બોલવા જાતી હોય જે બોલી ના શકતી હોય મનમાં હોય, અને જે બોલી જાતી હોય એનો મતલબ મને ના ખબર હોય. સ્ટીલ તમે અમારા વિડીયો જોવો છો એના માટે થેન્ક યુ સો મચ. હજી બી શેર કરો. તમે શેર કરશો તમને મોટિવેશન મળશે બનાવવાનું. તો આજે થઈ ગયો શનિવાર અને આજે 2-3 નવા કામ છે, એટલે મને થયું ચલો આજે વિડીયો ચાલુ કરી દઈએ. તો પહેલું કામ તો બને છે હે બેટા હે હા, પહેલું કામ તો વિડીયો અપલોડ કરું છું અમારો ફાઇનલ મેરેજનો જે છેલ્લો છે એ કામ પતી જાય પછી કરવાનું છે હેર સ્પા. તો થયું કે ચલો અને એક બીજું કામ બી છે, પહેલાં હેર સ્પા પતાવી લો પછી એ કામ બી બતાવીશ. તો ચલો હેર સ્પા કરતાં વિડીયો બનાવી લઈએ કે અમે ભાઈ હેર સ્પા કઈ રીતે હું કરું છું, ઘરે જ કરું છું, પાર્લર નથી જતી. 1-2 ફંક્શન આવે છે હમણાં, તો થયું ચલો હેર સ્પા કરી લઉં. વિડીયો બનાવવાનું મન થઈ ગયું તો વિડીયો ચાલુ કરી દીધો છે. વંશિકાબેન એના એઝ યુઝ્યુઅલ રમકડાઓથી ટોયસથી રમે છે. અને પહેલાં હું વિડીયો અપલોડ કરી લો ને પછી આપણે કરીએ ક્વિક હેર સ્પા. ત્યાં સુધીમાં થોડા પાણી વાળ ધોયા છે ને તો પાણી બી થોડું ઓછું થઈ જાય પછી હેર સ્પા કરીએ. તો ચલો મળીએ પેલે પાર. જો આ મારા હેર સ્પાની બધી વસ્તુઓ. એમાં આ કાચની કટોરી છે, એમાં મેં પાણી લીધું છે થોડું આછું કરવા માટે. આ રેગ્યુલર જે સિરમ તમે યુઝ કરતા હોઈએ, વિટામિન ઈની કેપ્સ્યુલ્સ, અને આ રહ્યો હેર સ્પાનો ડબ્બો જો છે ને લોરિયલ. હવે આ બધું બનાવવાનું આ કાચનું ઓલામાં. આ જો પ્લાસ્ટિકને આ વંશિકા યાદ કરાયો પ્લાસ્ટિકની સ્પૂનથી જેટલી તમારી હેરની લેન્થ હોય ને એ પ્રમાણે બનાવી લેવાનું. પછી અપ્લાય કરવાનું હું તમને બતાવું. યસ સીઝર છે. એઝ યુઝ્યુઅલ વંશિકા મેડમ અમારા બેસી ગયા છે બતાવવા માટે મને કે મારે કઈ રીતે બધું બનાવવાનું છે. મને તો કશું આવડતું જ નથી, એટલે વંશિકા કઈ રીતે મારે કરવાનું હોય. ચલો બાય બાય કહી દો. બાય કહી દો. તને મોસ્કીટો બાઇટ ક્યાં કરી ગયું? કેવું બાઇટ કરી ગયું છે? ક્યાં સૂતી હતી તો થઈ ગયું હે? તું તારા ટોયસથી રમને, મૈયાની કામમાં કેમ દખલ અંદાજી કરે છે હે? ચલ બાય કહી દે. એમ લાગી જાય દીકરા. તો છે ને આ રીતે પહેલાં પાર્ટ લેવાના. મેં ઉપરનો પાર્ટ જો આવી રીતે બાંધી લીધો છે, એટલે નીચે અપ્લાય કરી લઈશ અને પછી ઉપર કરશું આપણે. તો બહુ નાના પાર્ટ્સ લેવાના, આટલા. વંશિકા તું બેટા મોબાઈલમાં વચ્ચે આવે દીકરા, અહીંયા મારી પાસે આવી જા. કમી બેસવું છે 5 મિનિટ ઊભી રહે. હા અહીંયા છે ને થોડીક વાર વિડીયો ઉતારી લઈને પછી તને બેસાડે. ઓકે વિડીયો પાડે છે નો. જો આટલા પાર્ટ્સ લીધા, એમાંથી મેં પાછો વંશિકા નહીં આવી જા. જો મારો નીકળો બસ. તું રહી જતી હતી ને હે? જો મેં આટલા પાર્ટ્સ લીધા છે, આટલા બી વધારે છે, થોડા ઓછા. રેડી? ને જે મેં આવી રીતે બની જાય, જે બનાવ્યું છે ને એને આપણે લગાડવાનું અહીંયા મૂળથી લઈને એન્ડ સુધી. વધારે તો એન્ડમાં જ લગાડવાનું હોય કારણ કે આપણા વાળ એન્ડમાં જ વધારે હોય. યસ, આવી રીતે એક વાળમાં કન્ડિશનર લગાડી લેવાનું. થોડા બને ને એટલા થોડા વાળ લેવાના, તો જ તમારે અને સાવ મૂળમાં નહીં લગાડવાનું, થોડું રાખી દેવાનું. અમારી વંશિકા જો કન્ટિન્યુઅસલી બોલે છે, જે મૈયા બોલે ને વંશિકા તારા વાળ તો જો વંશિકાને બે ચોટી આવે છે, એટલે જ્યારે ચોટી ના વાળીએ ને તો એ વાળે ને બહુ ખરાબ થઈ જાય. જો આ મૂળ સુધી આવી ગયું અને મસાજ આપવાનો. આવી રીતે બધા વાળમાં કરવાનું. ચલો હું તમને બધા વાળમાં કરી અને પછી મળું. જો આવી ગયો ગરમ ટોવેલ છે વંશિકાનો, કારણ કે નાનો છે ને તો મારા માથામાં સરસ ફિટ થઈ જાય.
આ પાણી ગરમ કરીને મેં ગરમ કરેલો છે અને બાંધી દીધો, એટલે જે કન્ડિશનર કર્યું છે ને એકદમ પ્રોપર માથામાં ઉતરી જાય. તો 2-3 વાર ગરમ કરીને લગાડીશ, એટલે 15 મિનિટે રાખીશ અને પછી કેપ પહેરીને 15-20 મિનિટ રાખીશ. એટલે ટોટલ તમારે અડધી-પોણી કલાક રાખવાનું, પછી ધોઈ નાખવાનું. પછીનું રિઝલ્ટ હું તમને બતાવું કેવું સરસ હોય. એટલે વાળ સરસ થઈ જાય, જે ડેમેજ થઈ ગયા હોય ને સરસ પ્રોપર મસ્ત વાળ થઈ જાય. એટલે 3-4 મહિને એકવાર કરી લેવાનું, એટલે મસ્ત વાળ તમારા કંઈક ફંક્શનમાં કે જવું હોય ને આગલા દિવસે કરવાનું, એટલે મસ્ત થઈ જાય. જો આજે બને છે અમારા ઘરે જીરા આલુ. કાનજી છે બહાર, મીટિંગ હતી તો એ થોડા લેટ આવશે, એટલે લેટ રસોઈ થાય છે. આ ગયું જીરું, આ ગયા લીમડો અને આ ગયો આદુ મરચું. અને આ ગયા મારા બટેટા. બટેટા છે ને બાફેલા નાખ્યા છે, ઘણા એમ બી નાખે છે, પણ મેં બાફા છે, હું બાફું છું. એટલે આપણે હલાવવું પડશે આનાથી, બાકી ભાંગી જાય ને ચમચો હોય તો. બાફવામાં મીઠું હતું એટલે મીઠાની જરૂર નથી, પછી ગરમ મસાલામાં આવશે એટલે 2-5 મિનિટ એને છે ને તેલમાં ભળવા દેવાનું, થોડો ધીરો ગેસ કરી દેવાનો. પછી આપણે કરશું મસાલા. ટકાઈ ગયું, હવે 2-5 મિનિટને રહેવા દઈએ. જો આ બધા મસાલા થઈ ગયા, લાલ મરચું, હળદર ને આ છે ગરમ મસાલો. હવે હું સ્પેશિયલ વસ્તુ નાખું છું, આમ તો હું છે ને પેલું નાખું છું મેગી મસાલો, મેજિક મેગી મસાલો, પણ આજે એ નથી મારી પાસે, એટલે મેં સ્પેશિયલમાં નાખ્યું છે જલજીરા. હવે કોકને એવો સવાલ થશે શાકમાં કોણ જલજીરા નાખે, તમે એકવાર ટ્રાય કરજો શાકમાં નાખીને, એટલો ટેસ્ટ ચેન્જ થઈ જશે ને, મજા જ આવશે રોટિયારે ખાવાની. મારા છે ને સ્ટેન્ડ કા સેલ્ફી સ્ટિક લેવી જ પડશે, આ બધું મેળ નહીં આવતું સાથે સાથે. રસોઈ ને મોબાઈલ પકડવાનો ને જો હળવા હાથે એને મિક્સ કરી લો. બીજું કાંઈ ના હોય, જીરારું એટલા મજા આવે ને, કાંઈ શાક ના હોય ને હાથમાં, એટલે તમારે જીરા આલુ બનાવી દેવાના, ચાવથી ખાવાનું. છોકરાઓ બી ખુશ, આપણે બી ખુશ, મોટા બી ખુશ. હવે આને 2-5 મિનિટ બંધ કરી હું સરસ પાકવા દઉં, એટલે બધા મસાલા ભળી જાય, એટલે આપણું કામ ડન. જાતા આખા દિવસ પછી એના ડેડી મળે ને એટલે વંશિકાની ખુશી જ આવી હોય. એમાં આજે કાનજી ઓફિસે નહોતા, બહાર ગયા હતા, એટલે વધારે થોડુંક થઈ ગયું ને. સૂતા હતા એટલે મૂકીને વયા ગયા. કોણ આવ્યું વંશિકા? આજ કેમ છે? એના નખરા તો જો. આ ચોકલેટની તને ટેવ કોણ પાડે છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય ભારત. હે જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. નહીં વ્લોગ તો મેં કાલે જ સ્ટાર્ટ કરી દીધો છે. આજે તો ખાલી ગુડ મોર્નિંગ છે સવારનું. હવે જાય છીએ સ્ટ્રેટ ટુ બરુલા. અચાનક જ પ્લાન થઈ ગયો, એટલે રાતે પછી કાલે વિડીયો બંધ કરી દીધો ઉતારવાનો, કારણ કે પેકિંગ ના હાથે બધું ચાલુ થઈ ગયું હતું. એટલે સંગ નીકળી ગયો છે બરુલા. સવારમાં થયા છે 7:45 અને જઈએ છીએ કાનજીના એક ફ્રેન્ડના મેરેજમાં, અને પછી જશું બરુલા. એટલે આ બ્લોગ આજે પતશે બરુલા. ચાલુ થયો તો રાજકોટ, તો કેટલા 200 કિલોમીટર થાય, 200 કિલોમીટર કવર કરી લેશું આપણે એક દિવસમાં. તો મળીએ આપણે મેરેજમાં. વંશિકા મેડમ સુઈ ગયા છે, મારા હાલા કરી ગયા છે, અને બીજું તો કઈ નવું છે નહીં. મસ્ત જઈએ છીએ મેરેજમાં. મળીએ, ચલો કંઈક મસ્ત. હા, એક વચ્ચેથી એક પેસેન્જર લેવાનું છે સ્પેશિયલ વાળું, એ આવશે ને એટલે હું તમને બતાવીશ કયું પેસેન્જર છે. ઓકે, તો ચલો મળીએ આપણે
સીધા પેસેન્જર ને છોકરી જોવા જવાનું. ના એવું તો નથી. પેસેન્જર બિચારો અમારે ભેગું ઘરે જ આવે છે. એટલે ચલો એ કેશું કોણ છે ઈ. ચલો મળીએ સ્ટ્રેટ ટુ જુનાગઢ. હાલો બરોલા 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 બરોલા. અમે તમારા સબસ્ક્રાઇબર છે. હાલો સબસ્ક્રાઇબર ને બધી વાત ની આ હે. હાલો તો મત કરજો ભાઈ. એ હાલો આવજો. અમે જઈએ. ટાટા. લોગો તો લઈ રહ્યા ભાઈ ને પૂછો. આ છે ઉમરી ગામનું વીર માંગડાવાળાનું મંદિર. ઘણા બધાને ખબર જ હશે. વંશિકાને પગે નથી લગાડવા આવ્યા તો આજ લગાડી લઈએ. વંશિકા ચલો. એ હા મારો દીકરો દોડો જશે હો. હાલો હાલો. સ્વિમિંગ પુલ આવી ગયું. ક્યાં સ્વિમિંગ પુલ છે? એ સ્વિમિંગ પુલ નથી બેટા, એ પાણીનો ટાંકો છે. વંશિકાનો સ્વિમિંગ પુલ. નથી રક્ષિત તારો સ્વિમિંગ પુલ કે વંશિકાનું તે રહ્યું? હું આગળ કરે મારું ન્યા છે કા? હું માણસો જો કેટલા બધા. આ છે માંગડાવાળા બાપા. અહીં ખીચડીની માનતા થાય છે. ઘણી બધી માનતાઓ થાય છે. વંશિકા પહેલી વાર આવી ને વંશિકા? નીચે બેસીને જે કરી લે બેટા. યસ. મને ડાઈ ડાઈ કરજો. પછી ભણવાના હોશિયાર કરજો. પછી મારા ડેડીનું નામ રોશન કરું. બોલ, ડેડીનું નામ રોશન કરું. પછી દાદા દાદીને નાના નાનીને જાત્રા લઈ જાઓ. એ તને પેલા ભગવાનનું માગવાનું કહું છું. ભગવાન આ મોઢું છે ને એનું કેવું છે? કેમ છે કેમ? આ છે રાણી પદ્માવતીની જગ્યા. જો તો ગ્રીનરી ગ્રીનરી છે. કેટલા બધા નારિયેળ છે. જેમાં ફુવારા ચાલુ છે દેખાય છે. હવે આવો ધોમ તડકો છે ને તો અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. નોકરું પાણી પાણી છે ને એટલે જો આવી ગયા આપણે પદ્માવતીની જગ્યા. માવીના બાપનું શું કામ? જો માછા એને મસ્ત બેઠા છે. હેલો હાય જય શ્રી કૃષ્ણ. વંશિકા શું કહેવાય બેટા? હાલની અડી જા બગે હાય. એક ઓડડી ને મમ્મી જો હું ને રૂપલ નીકળી પડ્યા છે પૂરા બાપાની મુલાકાતે. હવે કાકી દીકરી આજ નવરા હતા ને તો કે ચલો ચાલીને દર્શન કરી આવીએ, જઈ આવીએ, નિવેદ કરી આવીએ. એટલે સાંજના થયા છે 6 ને હું ને રૂપલ નીકળ્યા છે એકલા. એ બધે કોઈ ડોહરા નહોતા, આમાં બે કાંઈ કામ નહોતું. નીકળી પડ્યા, જાય છીએ. મળીએ હાલો પૂરા પાછા. એકવાર તમે દર્શન કરાવ્યા હતા, પાછા બીજી વાર. આમાં સર્યો અને આ રૂપલ રહી. ટ્રેક્ટર આવે ને ગાડી આવે ને. क्या मोरा है चल तो पन
હીરબાઈમાં અહીં નિવેદ મૂકી દઉં કા હા માતાજી સારા કરે છે માતાજી હું તમારી ભીતી થોડી છું પ્રેમથી ગયો એટલે તો હું તો ચાર કરી દઉં માતાજી કરશે